સૌથી મોટા સમાચાર કે જ્યાં સુરતમાં પાટીદાર દીકરીએ જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જે યુવતી હતી તે ખૂબ જ ડિપ્રેશનમાં હોવાની વાત યુવતીના પિતા છે તેના દ્વારા કહેવામાં આવી છે। ઘટનાઓ વિશે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ। છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો। જે બેફામ રખડતા આવારા તત્વો છે તેની સામે ક્યારેક કાર્યવાહી કરવામાં આવશે એવી જ ઘટના એક બની છે કે જેમાં પાટીદાર સમાજની એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી અને હવે પાટીદાર આગેવાનો ફરી મેદાને આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। ફરી એકવાર સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક પાટીદાર સમાજની એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે અને આત્મહત્યાનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે કે એક યુવક તેને બ્લેકમેલ કરતો હતો અને આ આખી ઘટના અને આખી વાતને લઈને જે દીકરી હતી તે ડિપ્રેશનમાં હતી અને તેને લઈને એમણે આ ખોટું પગલું ભર્યું છે અને એમણે જીવ ગુમાવ્યો છે। ત્યારે આ મહત્વના અને સૌથી મોટા સમાચાર કે જ્યાં સુરતમાં પાટીદાર દીકરીએ જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે સુરતમાં પાટીદાર યુવતીનો આપઘાતનો કેસ સામે આવ્યો છે। સુરતમાં જે પાટીદાર યુવતી છે તેને જીવન ટૂંકાવતા સુરતમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। કારણ કે પાટીદાર સમાજની દીકરી કે જેમણે જીવન ટૂંકાવતા હવે અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો એ દીકરીના ઘરે પહોંચ્યા હતા, તેમના પરિવાર સાથે વાત કરી હતી, સાંત્વના પાઠવી હતી અને સાથે દીકરીના પિતાએ કહ્યું કે 6 મહિનાથી દીકરીને એક યુવક હેરાન કરતો હતો। સાથે સાથે 2 દિવસથી જે યુવતી હતી તે ખૂબ જ ડિપ્રેશનમાં હોવાની વાત યુવતીના પિતા છે તેના દ્વારા કહેવામાં આવી છે। વાવડિયા પરિવાર કે એમની એકની એક દીકરીએ અચાનક જીવ ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે। સિંગણપોર પોલીસ દ્વારા અત્યારે વધુ તપાસ હાથ ધરી દેવાય છે, ગુનો પણ નોંધાઈ ગયો છે। સાથે સાથે જે રીતે પાટીદાર સામાજિક અગ્રણીઓ મુખ્યમંત્રીને એક લેટર લખવામાં આવ્યો છે તે લેટર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ન્યાય અપાવવાની વાત થઈ રહી છે જેમાં યુવતીને બ્લેકમેલ કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ યુવક કોણ છે તેની શોધખોળ પણ પોલીસે કરી છે। કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં એ નોકરી કરતી હોવાની પણ વાત સામે આવી છે। સાથે જ આખી ઘટના બની તેને લઈને પાટીદાર આગેવાનો એ યુવતીના ઘરે પહોંચ્યા હતા, તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી। સાથે જ ત્યાંથી એક લેટર પણ લખવામાં આવ્યો છે સીએમને અને જે આખી ઘટના બની છે જેમાં જે આરોપી છે એમની ઉપર કડકમાં કડક પગલાં ભરવા માટેની વાત કરવામાં આવી છે। સાથે સાથે બ્લેકમેલિંગની વાત કરવામાં આવી છે કે જે યુવતી કે જેમણે આપઘાત કર્યો છે તેને છેલ્લા 6 મહિનાથી યુવક હેરાન કરતો હતો અને છેલ્લા 2 દિવસથી એ યુવતી હતી તે ખૂબ જ ડિપ્રેશનમાં હતી અને એના જ કારણે એ ડરના કારણે યુવતીએ આપઘાત કર્યું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। આખી ઘટનાને લઈને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા સહિતના લોકો એ યુવતીના ઘરે પહોંચ્યા હતા, એમના પરિવાર સાથે વાત કરી હતી, સાંત્વના પાઠવી હતી। શું કઈ પ્રતિક્રિયા ત્યાંથી આવી રહી છે આવું સાંભળીએ। ઘટનાઓ વિશે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે, કેટલા વર્ષોથી એની પાછળ હતો, એના પિતાએ પણ દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી। છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો, અપશબ્દ ભાષામાં વાતો કરે છે, તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ અને સમાજની વચ્ચેના આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે। કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે।
તો જે રીતે સુરતની અંદર પાટીદાર સમાજને એક યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, આ એકમાત્ર એવો કેસ નથી પરંતુ અનેક એવા કેસો સામે આવ્યા છે સુરતમાંથી કે જેને લઈને અનેક સવાલો ઊભા થાય છે, પોલીસ પ્રશાસન પર ઊભા થાય છે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા થાય છે। સુરતની અંદર અવારનવાર દિવસોમાં આપણે જોતા હોઈએ છીએ કે એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં મારામારી, મર્ડર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે। તેને લઈને પણ અનેક વખત જે ક્રાઇમનો રેશિયો હોય છે તે સુરતમાં વધુ જોવા મળતો હોય તે પ્રકારનું લાગતું હોય છે, ત્યારે ત્યાં પોલીસ પર પણ સવાલો ઊભા થાય છે, તંત્ર પર પણ ઊભા થાય છે સવાલો, અને સાથે જ જે બેફામ રખડતા આવારા તત્વો છે તેની સામે ક્યારેક કાર્યવાહી કરવામાં આવશે એવી જ ઘટના એક બની છે કે જેમાં પાટીદાર સમાજની એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ને હવે પાટીદાર આગેવાનો ફરી મેદાને આવ્યા છે। પાટીદાર આગેવાનો મેદાને આવતાની સાથે જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। સીએમને પત્ર લખ્યો છે અને કાયદાકીય પગલાં ભરવા માટે પણ વાત કરવામાં આવી છે અને જે પણ આરોપી છે તેને ઉપર વહેલામાં વહેલી તકે એમને પકડી પાડીને એમની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ અલ્પેશ કથિરિયા સહિતના લોકો હતા તે યુવતી જેમણે આત્મહત્યા કરી છે, જીવન ટૂંકાવ્યું છે, તેમના ઘરે આજે પહોંચ્યા હતા, ત્યાં પણ એમના પરિવારજનો સાથે વાત કરી હતી, ત્યાં તેમની પ્રતિક્રિયા પણ આપણે જે સાંભળી કે ભાઈ સીએમને વાત કરવામાં આવી, પત્ર લખવામાં આવ્યો છે, કાયદાકીય પગલાંની વાત કરવામાં આવી છે। ત્યારે સુરતની અંદર અવારનવાર આવી ઘટના બને છે, એ ક્યારે બનતી અટકશે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસ પ્રશાસન કે જેની ઉપર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, જ્યારે પેટ્રોલિંગના નામે રાત્રિના પણ અનેક વખત એવી ઘટનાઓ બની જાય છે, ત્યારબાદ પોલીસ ખૂબ મોડી પહોંચતી હોય છે, આવી ઘટનાઓ પણ અનેક વખત બનતી હોય છે। આની પહેલા પણ સુરતની અંદર આપણે જોયું હતું, ગ્રીષ્મા કાંડ જોયું હતું, એ ગ્રીષ્મા વખતે પણ ગુજરાતમાં જાણે લોકો જાગ્યા હોય અને લોકોની જે પ્રતિક્રિયા આવતી હતી એ જ રીતે અત્યારે જે પાટીદાર સમાજની યુવતી છે તેમણે જે જીવન ટૂંકાવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાટીદાર આગેવાનો પણ મેદાને આવ્યા છે। હવે આખા મુદ્દામાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કઈ દિશામાં કાર્યવાહી કરે છે પોલીસને ખબર, પરંતુ પાટીદાર સમાજમાં ખૂબ નારાજગી, આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આક્રોશના કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ જે યુવતી છે તેમણે જે જીવન ટૂંકાવ્યું છે, બ્લેકમેલિંગની વાત કરવામાં આવી હતી, કોણ હતો એ યુવક તેને લઈને પણ પોલીસ અત્યારે ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે, સતત તપાસ ચાલુ છે અને પોલીસ આના પર કેવી કાયદાકીય પગલાં ભરે છે અને કઈ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે। પરંતુ વાત અહીંયા એ છે કે જ્યારે ક્રાઇમની વાત આવે છે ત્યારે સવાલ પોલીસ પર પણ ઊભા થતા હોય છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમને પણ પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર મારફતે પણ કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક આવા લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવા પડશે। ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બને છે કે જેને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે, ત્યારે પાટીદાર સમાજની એક દીકરી કે જેને જીવન ટૂંકાવ્યું છે એને લઈને પાટીદાર સમાજ પણ અત્યારે સુરતમાં એકત્રિત થયો છે ને તેના પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે અને સાથે જ સરકારને વિનંતી કરી રહ્યું છે કે જે પણ હોય તેમની સામે કડકમાં કડક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે। આ આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।